ચાલો મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જ હશો. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે આવ્યા છે પ્રજાપિતા બ્રહ્માકુમારી, જુનાગઢ હાઈવે રોડ ઉપર કેશોદ. આપણે એની મુલાકાત લેશું. અંદર વિશાળ ગાર્ડન છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્વરીય વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ કેશોદમાં જે આપણું આધ્યાત્મિક સેવા સ્થાન છે, જેની અંદર એન્ટર થતાના સાથે જ આ યોગ મેડિટેશન જેને અમે બાબા કહીએ છીએ. પરમાત્મા એ આપણા પિતા છે અને એ પિતાનું ધ્યાન ધરવાનું જેટલું સિમ્પલ છે એટલું જ મનને શાંત અને પ્રફુલ્લિત કરવા. બધી સમસ્યાઓનો 5 મિનિટ મેડિટેશન કરો એટલે ઉકેલ છે. આ કેન્દ્ર સવારના 6 થી 11 અને સાંજે 5 થી 8 વાગ્યા. એટલે ગમે એ વ્યક્તિ આવી શકે ને. કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર, કોઈ પણ વર્ગના, કોઈ પણ ધર્મના બધા લોકો માટે આ વિશ્વવિદ્યાલય ખુલ્લું છે. આનો મેઇન હેતુ જે છે મનની શાંતિ, ઉચ્ચ સંસ્કારોનું શિક્ષણ આપવું અને આપણી જે મૂળભૂત ભારતીય સંસ્કૃતિ છે, આદિ સનાતન દેવી દેવતા, એ દૈવી સંસ્કારો યુક્ત આપણે વ્યક્તિગત જીવનથી વિશ્વ પરિવર્તન કરો, એ આ વિદ્યાલય મેઇન ધ્યેય છે. આ વિશ્વવિદ્યાલયનું હેડક્વાર્ટર આવ્યું છે માઉન્ટ કેન્દ્ર, 140 દેશોમાં છે અને ભારતમાં તો હજારો, દરેક જિલ્લા, તાલુકા, લગભગ ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાલયના કેન્દ્રો આવેલા છે. તમારા ભંડોરીમાં બને છે ને અત્યારે? હા, ભંડોરીમાં આ બ્રહ્માકુમારીનું એક નવું કેન્દ્ર, બહુ સુંદર નામ પણ છે, સત્ય તીર્થ, ચૈતન્ય તીર્થ છે, જ્યાં પરમાત્મા સાથે કનેક્ટ થવા માટેનો એક રસ્તો મળે છે અને કોઈ પણ વ્યક્તિ આત્મનિર્ભર બની શકે. ઈશ્વર સાથે કનેક્ટ થઈ બોલકડીનું જીવન છે ને, તો એની અંદર જે કઈ સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવે તો એ પરમાત્મા સાથે કનેક્ટ થઈ શક્તિ લઈ અને ચાર્જ થાય
અને પોતાની સમસ્યા ખુદ હલ કરી શકવા સક્ષમ બને. પછી બીજું બાલાગામમાં છે. હા, કેશોદ સંબંધિત જે સેવા કેન્દ્ર છે, એક આપણું માંગરોળ છે કેન્દ્ર ટાવર પાસે જ. બીજું માળિયા હાટીનામાં બહુ જ સુંદર સેવા કેન્દ્ર છે. એ જ રીતે બાલાગામમાં તો 25 થી 27 વર્ષથી કેન્દ્ર છે, જ્યાં લોકો અમને ના પાડતા હતા એ કેન્દ્ર ન કરે, કારણ કે સાંજના બહેનો બહાર ન નીકળી શકે એટલું દારૂ શરાબનો વ્યસન. ત્યાં અમે કેન્દ્ર શરૂ કર્યું. બહુ જ પરિવર્તન ગામમાં આવ્યું છે. બહુ સુંદર આપણું સેવા કેન્દ્ર બાલાગામ. અને બાલાગામ કેન્દ્ર દ્વારા આજુબાજુના ગામડાઓમાં પણ સરસ પ્રવૃત્તિ ચાલે છે. વ્યસન મુક્તિની, શાશ્વત યોગી ખેતી માટે, મહિલાઓ સશક્તિકરણ કરવા માટેના વિવિધ પ્રકારના કાર્યક્રમો વિદ્યાલયના કેન્દ્ર દ્વારા થતા હોય. બાકી જૂથળમાં છે કેન્દ્ર, અહીંયા આગળ કરેણી, પંજાબ, શેરગઢ, અવાણિયા, વડાળા, ખીરસરા, દીવરાણા, આગળના છે બગસરા, ઘેડ બગસરા, એનો સ્પેશિયલ વિઝિટર્સ રૂમ છે. વિશ્વવિદ્યાલયમાં સ્પેશિયલ પ્રોગ્રામના નિમંત્રણ માટે, રાજ્યો મેડિટેશન શીખવા માટે ભાઈ બહેનો આવતા હોય, ઘણા એ અંજાન છે, તો એ લોકો પેલા મુલાકાત કરે એ માટેના વિઝિટર્સ રૂમ છે. અને ખાસ કરીને સ્પેશિયલ અવારનવાર આપણા શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા અથવા તો વિશેષ નાગરિકો દ્વારા જ્યારે કોઈ કાર્યક્રમનું આયોજન સાથે રહીને કરીએ, એ સમય જે મીટિંગની ચર્ચા કરી છે એના માટે પણ આ વિઝિટર રૂમ છે. કોઈ બહારથી ગેસ્ટ આવે અને એની મુલાકાત કરવી હોય એના માટે છે ને, ખાસ બેઠક આપેલી છે. ઓફિસ બતાવવાની છે ને, અને એના ઉતરીના જે આ આપણા સ્થાનિક સેવા કેન્દ્રમાં ડાઇનિંગ કમ વિઝિટર રૂમ છે. અહીંયા આગળ વિશ્વવિદ્યાલયના જે ભાઈ બહેનો રેગ્યુલર આવતા હોય છે ને, અને ઘણા માઉન્ટ આબુથી પણ આવતા હોય, તો એમને ભોજનની વ્યવસ્થા અહીંયા હોય. અને બાકી રેગ્યુલર આવનારા ભાઈ બહેનો સાથેની મુલાકાતનો પણ આ રૂમ છે. જો અહીંયા આ ટેબલ છે, અહીંયા બે ડાઇનિંગ ટેબલ છે. અહીંયા માટે જમવાનું, બહારથી કોઈ આવતા હોય ગેસ્ટ જે માઉન્ટ આબુથી, કે એના માટે જમવાની વ્યવસ્થા, અને અહીંયા બેસવા માટેની ઓફિસ રૂમ છે. અને અહીંયા હંમેશા બ્રહ્માકુમારીઝની જે નાની મોટી પ્રવૃત્તિ, એકાઉન્ટ બારામાં જે કંઈ ચાલતું હોય એ આ ઓફિસમાં. પરમાત્માએ એવું બતાવ્યું છે કે તમે પાઈનો હિસાબ પણ એકદમ એક્યુરેટ રાખો. એટલે આ વિશ્વવિદ્યાલયની અંદર કોઈ પણ કાર્ય બધા બહુ સમર્પણ ભાવથી કરે છે, અને હિસાબ કિતાબ એકદમ ક્લિયર. ઓફિસનો ટાઈમ શું છે? ઓફિસનો ટાઈમ સવારના 10 થી 12 સુધી.
એ બહુ જ આ ભવન entrance છે રેગ્યુલર હાઈવે નો સવાર સાંજ જે અહીંયા આગળ આવતા હોય તો અહીંયાથી જ પ્રવેશ કરીને ઉપર જતા હોય છે. અને બેસવું હોય તો બેસી શકે, થોડી વાર આરામ કરી શકે. કારણ કે આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આઈએ વિઝિટર રૂમ જ ગણી લો, 1, 2 અને 3 વિઝિટર્સ રૂમ છે. અને આ આપણા વિશ્વવિદ્યાલયનું પૂરી પિક્ચર છે. એક તમને નવાઈ લાગશે કે આ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય માત્ર બ્રહ્માકુમારી બહેનો દ્વારા ચાલતી સંસ્થા છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને લંડનના આ 5 સ્થાનો અને આપણા કેશોદ સેવા કેન્દ્ર સંબંધિત પણ છે 4 કેન્દ્ર. મુખ્ય જે કેન્દ્ર છે ને એ 3 દર્શાવે છે: કેશોદ, બાલાગામ, માળિયાહાટીના અને માંગરોળ. અને એની સાથે જુથળ અને ભંડોરીમાં તો છે